नमस्कार दोस्तों। हेलो, नमस्कार। અનમેક એકેડેમીમાં હું વિનોદ શ્રીમાળી આપનું હાર્દિક સ્વાગત કરું છું। મિત્રો, આજે ધોરણ 10 ના અને 12 ના વિદ્યાર્થીઓ, જે બોર્ડના વિદ્યાર્થીઓ છે કે જેમને ધોરણ 10 માં અને 12 ની બોર્ડની પરીક્ષાના અંદર સારું પરિણામ મેળવવું હશે, એવા તમામ વિદ્યાર્થીઓ વેકેશન દરમિયાન જ પોતાની કારકિર્દીને આગળ વધારવા, સારું પરિણામ મેળવવા માટે તૈયારી ચાલુ કરી નાખી હશે અને વિદ્યાર્થી મહેનત પણ કરતો હશે। તો આજના યુગમાં સારું પરિણામ મેળવવું, સારી કોલેજમાં નંબર આપવો અને યોગ્ય પરિણામ દ્વારા પોતાનું ભવિષ્ય ઉજ્જવળ બનાવવું, એ માટે દરેક વિદ્યાર્થી અને દરેક વાલીની આશા હોય છે। તો તમામ વિદ્યાર્થી મિત્રો કે જે અહીંયા યુટ્યુબના માધ્યમથી આપણા સાથે જોડાય છે, કે આ તમામ વિદ્યાર્થી મિત્રોને નિવેદન કે તેઓ આપણા આજના માર્ગદર્શન સેમિનાર એટલે એક નાનકડી વાત દ્વારા અને એક આપણા સાહેબ કે જેઓ પોતે આ ફિલ્ડના બહુ અનુભવી છે, કે જેમને લગભગ 12 થી 13 કે 15 વર્ષ આજુબાજુનો એમનો અનુભવ છે શિક્ષણ વિભાગમાં, અને તેઓ પોતે આજે વર્તમાનમાં શિક્ષા વિભાગ સાથે જોડાયેલા પણ છે અને એમનો વિદ્યાર્થીઓ પ્રત્યેનો, શિક્ષણ પ્રત્યેનો એમનો અનુભવ બહુ લાંબો છે। તો એ સાહેબને આજે આપણે આપણા અનમેક એકેડેમીમાં આમંત્રિત કર્યા હતા કે તેઓ આપણી એકેડેમીમાં આવી અને મારા 10મા અને 12માના જે બોર્ડના વિદ્યાર્થીઓ છે એમને કંઈક સારું માર્ગદર્શન આપે। તો આપણા જે આજના જે માર્ગદર્શનમાં જોડાયેલા સાહેબ શ્રી નાગજીભાઈને નિવેદન કરીશ કે સાહેબ તમે અહીંયા આવી અને અમારા ધોરણ 10 અને 12ના જે બોર્ડના વિદ્યાર્થીઓ છે એમને કંઈક તમારા શબ્દો દ્વારા કંઈક માર્ગદર્શન આપો સાહેબ। નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અનમેક એકેડેમી પાંથાવાડાની અંદર હું ડાભી નાગજીભાઈ દરેકનું હાર્દિક સ્વાગત કરું છું। અનમેક એકેડેમી પાંથાવાડાની અંદર ચલાવનાર વિનોદભાઈ સર તેમજ અંકિતભાઈ સર ને ખૂબ હું ધન્યવાદ આપું છું, કારણ કે આપણા પાંથાવાડા વિસ્તારની અંદર, એટલે કે આપણો વિસ્તાર એક ખૂબ અંતરિયાળ વિસ્તાર કહેવામાં આવે છે, અને અંતરિયાળ વિસ્તારની અંદર પણ આ બંને મિત્રો એવું સરસ મજાનું ઓફલાઈન અને ઓનલાઈન બંને કાર્ય કરે છે, તો એમને હું ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું। કારણ કે ગામડાના વિદ્યાર્થીઓ દૂર સુધી જઈ શકતા નથી, એ ઘણી વખત ભણવાથી વંચિત રહી જતા હોય છે, એમને જે માર્ગદર્શન આપવાનું હોય એ માર્ગદર્શનથી તેઓ પણ શું થતા હોય, વંચિત રહી જતા હોય છે। એટલા માટે આ બંને મિત્રોએ જે પોતાનું સપનું વિચારી અને જે પાંથાવાડાની અંદર પોતે એક નાની શરૂઆત કરી છે અનમેક એકેડેમીની, એ બદલ હું એમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું। મિત્રો, ધોરણ 10 અને 12 અહીંયા બે બેન્ચો ચાલે છે, ધોરણ 10 ની બેન્ચ ચાલે છે અને ધોરણ 12 ની બેન્ચ ચાલે છે। આ બંને મિત્રો ખૂબ જ ઓછા ખર્ચે વિદ્યાર્થીઓને વધુ ભાથું આપે છે, એ બદલ એ બંને મિત્રો ખૂબ જ એમની તન તોડ મહેનત કરતા હોય છે, અને મેં તો એમના વિડિયા જોયા છે, અને એ વિડિયાની અંદર આ બંને મિત્રોની ભણાવવાની પદ્ધતિ એટલી સરસ મજાની છે કે ખરેખર ઘણો મોટો ટોપિક આ બંને વિદ્યાર્થી, આ બંને સરો એક નાની વાતની અંદર તમારા મગજ સુધી પહોંચાડતા હોય છે, અને બાળક ઝડપથી શીખે। મેં એમના વિડિયા જોયા તો એ વિડિયાની અંદર આ બંને એટલું ઝીણવટપૂર્વક નાની નાની બાબતોની ટોર્ચર કરી અને વિદ્યાર્થીના મગજ સુધી પહોંચાડવાની કાર્ય કરતા હોય છે, તો એ બંને મિત્રોને ખૂબ ખૂબ અભિનંદન। હવે વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 10 અને ધોરણ 12 એની અંદર શું કરવું, એના માટે આપણે શું પગલા લેવા, તો સૌ પ્રથમ પહેલા તો દરેક વિદ્યાર્થીને હું એક નમ્ર અપીલ કરું છું કે તમારી અંદર સૌ પ્રથમ પહેલા તો તમારી અંદર શિસ્ત, સંસ્કાર આ હશે તો શિક્ષણ તો ઓટોમેટિક હશે। તમારી અંદર સૌ પ્રથમ પહેલા તો શિસ્ત અને સંસ્કાર હોવા જોઈએ। તમે ઘરેથી નીકળો છો, તમારા મા બાપને કેટલો વિશ્વાસ હશે કે મારું બાળક ઘરેથી નીકળ્યું, મારું બાળક ભણવા જાય છે, ટ્યુશને જાય છે,
તમારા માતા પિતાની એવી આશા, કોઈ માતા પિતાની એવી આશા ના હોય કે મારું બાળક પાછું આવે. દરેક માતા પિતાની આશા એવી હોય છે કે મારું બાળક કઈક ઉચ્ચ લેવલે જાય. શું હોય છે? કે મારું બાળક કઈક ઉચ્ચ લેવલે જાય. એના માટે તમારા માતા પિતા ખૂબ જ તમારી પાછળ પ્રયાસો કરતા હોય છે. તો તમારે એના પરિણામ રૂપે તમારે તમારા માતા પિતાને શું આપવું? તમારા માતા પિતાને શું આપવું? તો તમારા માતા પિતા જે તમારા શિક્ષણ પાછળ જે રસ દાખવે છે, જે ખર્ચ કરે છે, એની પાછળ તમારે ફક્ત ને ફક્ત તમારા માતા પિતાને એટલું જ આપવાનું રહે છે કે તમે શિક્ષણની અંદર ધોરણ 10 અને ધોરણ 12 ની અંદર સારું પરિણામ લાવી અને તમારા માતા પિતાનું નામ રોશન કરવાનું છે. બીજું કઈ કરવાનું નથી. એ સ્વરૂપે તમારા માતા પિતાને તમારે ભેટ સ્વરૂપે ફક્ત ને ફક્ત ધોરણ 10 અને 12 ની અંદર તમારા માતા પિતા ખુશ થાય એવું તમારે પરિણામ લઈને બતાવવાનું છે. હવે ધોરણ 10 અને 12 ની અંદર સારું પરિણામ કઈ રીતનું લાવવું? સારું પરિણામ કઈ રીતનું લાવવું? તો તમે સ્કૂલની અંદર ભણતા હોય કે કોઈ ટ્યુશનની અંદર ભણતા હોય તો દિવસની અંદર, રોજિંદા દિવસની અંદર જે ટોપિક ચાલ્યો હોય એ ટોપિક તમારે ઘરે જઈને એક વખત રિવિઝન કરવો જ. એક વખત એ ટોપિક રિવિઝન કરી નાખવાનું. એ ટોપિકની રિવિઝનની અંદર જો તમને એ ટોપિકની અંદર કઈ કન્ફ્યુઝ હોય, કોઈ મુદ્દો ખબર ના પડી હોય, કોઈ મુદ્દો તમારા ધ્યાન બહાર ગયો હોય તો એ તમે તમારા ટ્યુશનના સર હોય અથવા તો સ્કૂલના સર હોય એને તમે કહો કે સાહેબ આપણે કાલ આ ટોપિક ચાલ્યો પણ સાહેબ આ ટોપિકની અંદર આટલું મને ખબર પડ્યું નથી. બિંદાસથી સાહેબને પૂછી લેવાનું. કારણ કે તમે જે વસ્તુ તમને નથી આવડતી એ તમારા સાહેબ સુધી તમે પહોંચાડશો તો સાહેબને પણ ખબર પડશે કે મારા બાળકને આ ટોપિક આવડ્યો નથી, આ વસ્તુ આવડી નથી. શિક્ષક તમારી પાછળ રસ વધારેમાં વધારે દાખવતો થશે. આ વસ્તુ પહેલી કે જે વસ્તુ તમને નથી આવડતી એ વસ્તુ તમારા શિક્ષક સુધી તમે પહોંચાડો. બીજું, દિવસની અંદર જે ટોપિક ચાલ્યો હોય એ ટોપિક તમે સાંજે એક વખત રિવિઝન કરો. બીજું કે તમે ધોરણ 10 અને બોર્ડ 12 ની અંદર જે બોર્ડ એક્ઝામ આવતી હોય, શું આવતી હોય? ધોરણ 10 અને 12 ની અંદર બોર્ડની એક્ઝામ આવતી. પેપરની અંદર લખવા માટેની શું સાવચેતીઓ રાખવી? સૌપ્રથમ પહેલા એક તમારું લખાણ સુવાચ્ય સારા અક્ષરે હોવું જોઈએ. શું હોવું જોઈએ? લખાણ તમારું સારું હોવું જોઈએ. કારણ કે આપણે ગાંધીજીએ કહેવત કીધેલી, શું કીધેલી કે ભાઈ સારા અક્ષરે શું છે? સારા અક્ષર, કે તમે સારા અક્ષર કાઢો. કારણ કે એમને કીધેલું છે કે ભાઈ ખરાબ અક્ષર એ અધૂરી કેળવણીની નિશાની છે. કારણ કે તમારી જે ભણવાની છે એની અંદર જો અક્ષર થોડા ખરાબ હશે તો એ તમારું શિક્ષણ થોડું પાછું પડે. એટલે અક્ષર પહેલા સારા કાઢો. બીજું કે તમે હવે કે ચલો બોર્ડની પરીક્ષા આવવાની તૈયારી છે ધોરણ 10 અને 12 બંને માટે. ધોરણ 10 અને 12 બંને માટે બોર્ડની પરીક્ષા આવવાની તૈયારી છે. તમે 1 મહિના પહેલા મહેનત કરશો તો એનું આપણને ફળ મળવાનું નથી. પણ કન્ટિન્યુ તમે જ્યારથી ધોરણ 10 ની અંદર એડમિશન લ્યો છો અથવા તો ધોરણ 12 ની અંદર એડમિશન લ્યો છો પહેલેથી જ ટેવ પાડી દેવાની. ભલે પરીક્ષા 12 મહિને આવતી, પહેલેથી જ 1 કલાક વાંચવાનું તમારે ટેવ પાડી દેવાની. સૌ પ્રથમ પહેલા ચાલો કોઈ પણ વિષય તમને બોરિંગ લાગતો હોય તો સરસ મજાની વાર્તાનું પુસ્તક વાંચો. કલાક વાર્તાનું પુસ્તક વાંચો, બીજા દિવસે વાંચો. એમ કરતા કરતા તમારી વાંચનની ટેવ પડશે. શું થશે? તમારી વાંચનની ટેવ પડશે. અને વાંચનની ટેવ પડ્યા પછી તમે ગમે તેવો અઘરો ટોપિક વાંચશો તો કોઈ દિવસ તમને કંટાળો આવશે નહીં. એટલા માટે સૌ પ્રથમ પહેલા તમારે રેગ્યુલર વાંચન કરવું પડશે. શું કરવું પડશે? રેગ્યુલર વાંચન કરવું પડશે. બીજા નંબરની અંદર સમયાંતરે અઠવાડિયે તમારા ટ્યુશનની અંદર જો ટેસ્ટ લેવાતો હોય તો એ સોલ્યુશન કરો. તમે જે સ્કૂલની અંદર ભણતા હોય એની અંદર ટેસ્ટ લેવાતો હોય તો એ ટેસ્ટ તમે લો. એના સિવાય તમે જાતે પોતાની રીતે સ્વ અધ્યયન તમે જાતે અઠવાડિયાની અંદર શું કરો? તમારા 2 મિત્રો હોય તો એક મિત્રને કહેવાનું કે એક ટેસ્ટ હું બનાવું, એક ટેસ્ટ તું બનાય. તમારો ટેસ્ટ તમારો મિત્ર આપશે અને એ મિત્રએ બનાવેલો ટેસ્ટ તમારે આપવા. કારણ કે સમયાંતરે ટેસ્ટ આપશો તો તમને એમ ખબર પડશે કે ભાઈ મને હજુ સુધી ગણિત હોય, વિજ્ઞાન હોય, અંગ્રેજી હોય એ વિષયની અંદર હજુ સુધી કયો ટોપિક આવડતો નથી. એમની તમને ચોક્કસ ખબર પડશે કે ભાઈ અંગ્રેજી વિષય તો અંગ્રેજીની અંદર મને આ ટોપિકની અંદર હજુ થોડી મારી કચાશ છે. તો એની અંદર તમારે મહેનત કરવાની તમને શું થશે? ખબર પડશે. એટલે સમયાંતરે અઠવાડિયે 10 દિવસે 15 દિવસે સમયાંતરે તમે જાતે ટેસ્ટ બનાવો. અહીંયા સરસ મજાના વિનોદભાઈ, અંકિતભાઈ, હું એમના વિડીયો જોઉં, એ સરસ મજાના બાળકો માટે ટેસ્ટ બનાવીને મૂકતા હોય. ખરેખર એટલા મોસ્ટ આઈએમપી પ્રશ્નો હોય કે ખરેખર એની અંદરથી બાળકને કોઈ ટોપિક બાકી રહેતો હોતો નહીં.
એટલે એમના ટેસ્ટ તમે ઓનલાઈન અને ઓફલાઈન એમનો આ વિડીયો જોવાના અને ટેસ્ટ જોવાનું ક્યારેય ભૂલવાનું નહીં. ભલે તમને ટાઈમ હોય કે ના હોય, એમનો વિડીયો ચાલુ હોય એટલે તમારે ટાઈમ કાઢી અને વિડીયો લઈને બેસી જવાનું. ફક્ત ને ફક્ત તમને એમ જ દેખાવું જોઈએ કે હું ક્લાસની અંદર ભણું છું અને મારા સર ભણાવે છે, એના સિવાય બીજું તમને કોઈ દેખાવું જોઈએ નહીં. કારણ કે એક પણ ટોપિક તમારે છૂટવો ન જોઈએ. કારણ કે એક ટોપિક છૂટશો તમે તો એ ટોપિક તમારે કવર કરતા કરતા તમારો ટાઈમ નીકળી જાય. કારણ કે દરરોજના અહીંયા શું થતા હોય, વિડીયો આવતા હોય, દરરોજે તમારી ઓફલાઈન શું હોય, બેન્ચ હોય. એટલા માટે તમારે ખાસ ટેસ્ટો આપવા જોઈએ. પછી તમે ધોરણ 10 ની અંદર એડમિશન લીધું, એ દિવસે તમારો ગોલ નક્કી કરી દેવાનો કે ભાઈ ધોરણ 10 ની અંદર મારે આટલા ટકા લાવવા છે. અને મિત્રો તમે તમારો ગોલ નક્કી કરેલો હશે અને ગોલ પ્રમાણે તમે જો મહેનત કરશો તો 100% પરિણામ મળશે. 101% હું ગેરંટી આપી કહી આપું કે તમારો ગોલ તમે પહેલેથી નક્કી કર્યો હશે અને અહીંયા સાહેબો બનાવે એ પ્રમાણે તમે ચાલ્યા જશો, એ પ્રમાણે પદ્ધતિસરની મહેનત કરશો તો તમારો ગોલ એક દિવસ અવશ્ય શું થશે, સિદ્ધ થાય ને થશે. પણ તમારો પહેલેથી ગોલ નક્કી હોવો જોઈએ કે મારે ધોરણ 10 ની અંદર 85%, 90%, 80% લાવવા છે. એ ગોલ નક્કી કરી અને એ પ્રમાણેની પદ્ધતિસરની તમે મહેનત કરવા લાગો. બીજું કે તમારે એક શું કરવાનું, ક્લાસની અંદર નિયમિતતા હોય છે. નિયમિતતા પહેલી હોવી જોઈએ કે તમારા ઘરે ગમે તેવું કામ હોય, ઇમરજન્સી કદાચ કોઈ સંજોગવશાત જો ક્લાસની અંદર આવવાનું ના થાય તો સ્વાભાવિક છે. પણ એના સિવાય મામાના ઘરે જવાનું છે, માસીના ઘરે જવાનું છે, આજે ક્લાસ છે અને માસીના ઘરે જવાનું થાય તો માસીનું ઘર સાઈડમાં મૂકી દેવાનું, પણ ક્લાસ આપણો ભરી લેવાનો. કારણ કે એક દિવસનો ટોપિક છોડેલો તમને ખૂબ જ પાછળથી પસ્તાવો થશે. કારણ કે એ ટોપિક તમારો નીકળી જશે, એના પછીના નવા ટોપિક ચાલુ થાય. એટલે તમારે ક્લાસની અંદર કોઈ પણ ન છૂટકે, કોઈ એવું સંજોગવશાત આકસ્મિક કારણ હોય તો જ ક્લાસની અંદર કદાચ છોડો, એના સિવાય ક્લાસ છોડવો નહીં. કારણ કે રેગ્યુલર, કારણ કે તમે જોજો જે વિદ્યાર્થીના ધોરણ 10 ની અંદર જે ટોપ લેવલમાં આવે છે એનું પરિણામ તમે પૂછી લેજો, એ 1 થી 8 માં ટોપ આવતો જ હશે. કારણ કે એનું નિયમિતતા, પહેલામાં ટોપ આવ્યો, બીજામાં ટોપ આવ્યો, ત્રીજામાં ટોપ આવ્યો, ચોથા, એમ એનું નિયમિતતા હતી કે ટોપ થતો વિદ્યાર્થી આવે અને ધોરણ 10 ની અંદર પણ શું થતો હોય છે, ટોપ આવતો હોય છે. આપણે અહીંયા આવા અંતરિયાળ વિસ્તારની અંદર પણ એવા ઘણા બધા એવા વિદ્યાર્થીઓ સરસ મજાનું પરિણામ લાવે છે, સારા ટકા સાથે પાસ થાય છે. પણ મિત્રો એની પાછળનું શું હોય છે, એમની મહેનત હોય છે. તમારી મહેનત હોવી જોઈએ. શું હોવી જોઈએ? તમારી મહેનત હોવી જોઈએ. કારણ કે ધોરણ 10 પછી તમારું ભવિષ્ય શું થાય, ધોરણ 10 પછી તમારું ભવિષ્ય કઈ બાજુ વાળવું છે એ ધોરણ 10 પછી નક્કી થતું હોય છે કે ભાઈ મારે શું બનવું છે. મારે ડોક્ટર બનવું છે, મારે એન્જિનિયર બનવું છે, મારે શિક્ષક બનવું છે, કે તમારે કઈ પોસ્ટમાં જવું છે એ ધોરણ 10 પછી તમે તમારું ભવિષ્ય નક્કી કરતા હો. ધોરણ 10 પછી જ્યારે તમે તમારું ભવિષ્ય નક્કી કરો છો ત્યારે બીજા ઉપર નહીં, તમારા પોતા ઉપર તમારું ભવિષ્ય નક્કી કરો. તમારા પપ્પા કહેતા હોય કે બેટા તારે આ એડમિશન લેવાનું, પણ તમારો આત્મા શું કહેતો હોય કે ભાઈ મારી કેપેસિટી આવી છે, મારે આમાં એડમિશન લેવું છે, આર્ટ્સ, સાયન્સ કે કોમર્સ. તમને ખબર હોવી જોઈએ કે મારી કેપેસિટી આટલી છે. સાયન્સની કેપેસિટી હોય તો સાયન્સની અંદર એડમિશન લઈ લો, કોમર્સની કેપેસિટી હોય તો કોમર્સની અંદર એડમિશન લઈ લો, અને આર્ટ્સની કેપેસિટી હોય તો આર્ટ્સની અંદર તમે એડમિશન લઈ લો. કારણ કે ભણવાનું કોને છે? તમારે છે. કહેવાનું કોને છે? મારે છે. મને ખબર ના હોય કે ચલો ભાઈ તમે આર્ટ્સ લેવલના વિદ્યાર્થી છો અને હું એમ કહું કે બેટા નહીં, અત્યારે સાયન્સ નો યુગ છે તો તું સાયન્સ લઈ લે, પણ તમને ખબર છે કે હું સાયન્સ ની અંદર ચાલવાનો નથી. શું હોય? તમને ખબર હોય કે હું સાયન્સ ની અંદર ચાલવાનો નથી, તો તમને પરાણે બીજા વ્યક્તિ દ્વારા તમને જયારે સાયન્સ કે કોઈ પણ લેવામાં આવે છે તો તમે એની અંદર ધારી સફળતા લઈ શકતા નથી. પણ તમને રસનો વિષય, તમને જે વિષયની અંદર રસ હોય, જેની અંદર રસ હોય એ રસમાં જશો તો તમે સરસ મજાનું પરિણામ લાવી શકશો. કારણ કે તમને કોઈ પણ વસ્તુ બનાવવાનો રસ હોય તો તમે બિંદાસથી શું કરતા હોય, એ વસ્તુ બનાવી શકો છો. પણ તમને એ વસ્તુની જાણ જ હોતી નથી અને હું એમ કહી દઉં કે ચલો તમે આ વસ્તુ બનાવી દો તો તમે એ વસ્તુ બનાવી કહેતા નથી. કારણ કે એની અંદર તમને ધાર્યું પરિણામ મળી શકતું નથી. એના માટે આપણે શું કરવું જોઈએ? તમારો જે વિષય રસ હોય એ વિષયની અંદર જાઓ તમે. બીજું કે અહીંયા સમયાંતરે જે ટેસ્ટ લેવામાં આવે છે, અહીંયા તમારે જે સમયાંતરે ટેસ્ટ લેવામાં આવે છે એની એક સરસ મજાની ફાઇલ બનાવી દેવાની. શું કરી દેવાની? એની એક સરસ મજાની ફાઇલ બનાવી દે. જેટલા તમે ધોરણ 10 ની અંદર આવ્યા અને એ પહેલા દિવસથી જે ટેસ્ટ લેવાના શરૂ થયા
એ ટેસ્ટની એક સરસ મજાની ફાઇલ બનાવી દેવાની. જ્યારે પણ તમે બોર્ડની પરીક્ષા આપવા જશો એની પહેલા તમને મહિનો કે 1-2 મહિના પહેલા આ બધા ટેસ્ટ સોલ્યુશન કરી લેવાના. શું કરી લેવાના? આ બધા ટેસ્ટો તમારે શું કરી દેવાના? સોલ્યુશન કરી દેવાના. કારણ કે ટેસ્ટ વસ્તુ શું હોય કે એની અંદર તમને કોઈ પણ સાહેબે, વિનોદભાઈ સરે કે અંકિતભાઈ સરે કોઈ ટોપિક ચલાવ્યો, એની અંદરથી વિનોદભાઈ અને અંકિતભાઈ જે અહીંયા ટોપિકની અંદર, ટેસ્ટની અંદર જે પ્રશ્નો લીધા હશે એ એમને ખૂબ જ તારવીને લીધા હશે કે બાળકને ભવિષ્યની બોર્ડની અંદર પરીક્ષામાં પૂછાવાના છે. કારણ કે જે ટેસ્ટ વસ્તુ લેવામાં આવે છે એ આખા ટોપિકનો સારાંશ લેવામાં આવે છે કે ભાઈ આખા ટોપિકની અંદર સૌથી વધારે મોસ્ટ આઈએમપી કયું છે, સૌથી વધારે મોસ્ટ આઈએમપી કયું છે એ વસ્તુ લેવાની અંદર આવે છે. અને આ બધા ટેસ્ટો તમારે ભેગા રાખવાના અને જ્યારે બોર્ડની પરીક્ષાના 1-2 મહિના બાકી હોય ત્યારે તમારે શું કરવાના? એ બધા ટેસ્ટ જાતે સ્વ અધ્યયન કરવાનું. તમે જાતે શીખો. શું કરવું? જાતે શીખો. કારણ કે સ્કૂલ અને ક્લાસીસ એ તમને માર્ગદર્શન આપે છે, પણ જાતે આપણે બાળકોને શું કરવું પડશે? જાતે શીખવું પડશે. તમે જાતે પોતે પગભર નહીં થયો ત્યાં સુધી એક જો આની અંદર શિક્ષક, વિદ્યાર્થી અને મા બાપ ત્રણનો સમન્વય હોય છે, બરોબર? પણ મા બાપ અને શિક્ષક ખૂબ જ મહેનત કરતા હોય, પણ વિદ્યાર્થી જો એની અંદર મહેનત ના કરે તો શિક્ષક અને મા બાપ ની અંદર મહેનત કરેલું એનું પરિણામ આપણને શું થાય? મળતું નથી હોતું. પણ તમે પોતે જાગૃત થો. કારણ કે અત્યારે ટેકનોલોજીનો જમાનો અત્યારે બહુ જ ટેકનોલોજીનો. કારણ કે જો તમે શિક્ષણ સાથે જો નહીં રચ્યા પચ્યા હો તો આપણું જીવન, આવનારો સમય ખૂબ જ કપરો આવે છે. એના માટે આપણો ઉદ્ધાર એક જ છે, શિક્ષણ. શિક્ષણ સિવાય કોઈ ઉદ્ધાર નથી. તમને ખબર છે કે આપણે ખૂબ જ અંતરિયાળ વિસ્તારના છીએ, દૂર સુધીના ગામડાના વિસ્તારના છીએ, ખૂબ અંતરિયાળ વિસ્તારના છીએ. એટલે એના માટે આપણે શું હોય? આપણા માટેનું સૌથી મોટું હથિયાર હોય તો શિક્ષણ છે. અત્યારે લોકો શિક્ષણ પાછળ ખૂબ જ રચ્યા પચ્યા રહેતા હોય. માતા પિતા બિચારા, જો આપણા વિસ્તારની અંદર તો ખૂબ જ અભણ માતા પિતા હોય છે. કારણ કે એમને બિચારાને આપણે કહીએ, શિક્ષકો માર્ગદર્શન આપતા હોય, બીજા માર્ગદર્શન આપતા હોય, એ રીતના કરતા હોય છે. તો તમારે તમારા માતા પિતાને ભણી ગણી અને સારી પોસ્ટ ઉપર જાઓ, એના માટે તમારે શું કરવું જોઈએ? એમને સારું પરિણામ લઈને આપવાનું. કારણ કે શિક્ષણ એક નોકરી મેળવવા માટેનું માધ્યમ નથી. શિક્ષણ એ નોકરી મેળવવા માટેનું માધ્યમ નથી. તમે સારા ભણેલા હશો તો તમે તમારું જીવન સારી રીતે જીવી શકશો. શું કરી શકશો? તમે તમારું જીવન સારી રીતે જીવી શકશો. કારણ કે જીવન જીવવા માટે શિક્ષણ જરૂરી છે, નોકરી મેળવવા માટે શિક્ષણ જરૂરી નથી. તમે સારું ભણેલા હશો તો તમે સારું જીવન મેળવી શકશો. એના માટે દરેક વિદ્યાર્થીઓને હું નમ્ર અપીલ કરું છું કે ખરેખર તમે સારું ભણો, ધોરણ 10 ધોરણ 12 ની અંદર સારા ટકા સાથે પાસ થાઓ, સારું પરીક્ષાની અંદર સારું પરિણામ મેળવો. એના માટે તમારે તનતોડ મહેનત કરવી પડશે. શું કરવી પડશે? તનતોડ મહેનત કરવી પડશે. અને સૌથી બેસ્ટ ઉપાય મેં કીધું એમ કે સમયાંતરે ટેસ્ટ શું કરવું જોઈએ? સમયાંતરે તમારે ટેસ્ટ આપવો જોઈએ. અને અહીંયા વિનોદભાઈને સરસ મજાના ટેસ્ટ કાઢે, એમના મેં ટેસ્ટ જોયા, એમના વિડીયા મેં જોયા. કારણ કે મારા મિત્ર છે વિનોદભાઈ, એટલે હું એમનો એક વિડીયાનો લગભગ જેટલી મિનિટનો હોય આખો વિડીયો હું સાંજે જોતો હોઉં. સરસ મજાનો એ અભ્યાસ બાળકો સુધી કરાવતા. તો મને પણ ઈચ્છા થઈ કે હું કચ્છની અંદર શિક્ષક તરીકે જોબ કરું છું. પણ મને એવું થયું કે ના, ખરેખર આ બંને મિત્રો આટલું બધું સારું કામ કરતા હોય તો મારે પણ એમના એકેડેમીની મુલાકાત લેવી જોઈએ. અને મેં પણ વિનોદભાઈને કીધું કે એક દિવસ મારે તમારા એકેડેમીની મુલાકાત લેવી છે. તો વિનોદભાઈ કીધું કે વાંધો નહીં સાહેબ, તમે અમારા એકેડેમીની મુલાકાત લ્યો. તો કે મને કે સાહેબ તમે હવે બાળકો માટે કંઈક કહેશો? તો કીધું વાંધો નહીં, ચલો હું બાળકોના માર્ગદર્શન માટે ધોરણ 10 અને 12 ની અંદર કઈ રીતની મહેનત કરવી, શું કરવું, એના માટે હું તમને એક ટોપિક કહીશ. તો કે સરસ સાહેબ, તમે આવો એક દિવસ અમારા એકેડેમીની મુલાકાત લ્યો અને બાળકોને તમે માર્ગદર્શન આપો. કારણ કે એમનું કાર્ય સારું હતું, એના માટે મને આટલા સુધી એમના કાર્ય પ્રેરી લાયા છે. એમના કાર્ય મને આટલા સુધી લાવ્યો છે. નકે આપણે અહીંયા હું ઘણા ટાઈમથી રહેતા હતા, પણ કારણ કે એમનું કાર્ય જોઈને મને લાગ્યું કે ના, ખરેખર આ બંને મિત્રો કામ કરે છે. આપણા અંતરિયાળ ગામડાની અંદર લોકોને જે આપણે એક મધ્યમ ગરીબ અને મધ્યમ પરિવારના બાળકો અહીંયા ભણવા માટે આવે છે. અને જો આ બંને મિત્રો આવા બાળકો માટે જો કામ કરતા હોય તો મારે પણ એ બાળકોને માર્ગદર્શન આપવું કે એ બાળકો ભવિષ્યની અંદર સારું પરિણામ મેળવી શકે. એના માટે કીધું હું પણ આવીશ, બાળકોને માર્ગદર્શન આપીશ અને એમને મોટિવેશન કરીશ.
એટલે મિત્રો ખરેખર જીવનની અંદર તમે ખૂબ જ સારી મહેનત કરો, સારું પરિણામ મેળવો અને એના સાથે દરેક અહીંયા બેઠેલા દરેક વિદ્યાર્થીઓ ધોરણ 10 અને 12 ના દરેક વિદ્યાર્થીઓ બોર્ડની અંદર સારું પરિણામ લાવશે અને આપણા પાંથાવાડા વિસ્તારનું નામ રોશન કરશે. એ સાથે જય હિન્દ, અસ્તુ. ખૂબ સરસ સાહેબ. અને તમારા માટે વિદ્યાર્થીઓ સારી કોમેન્ટ પણ કરી છે કે અદ્ભુત સમજૂતી, ખૂબ સુંદર. વાહ સર, અન્મેક એકેડેમીમાં ખૂબ સરસ આયોજન કર્યું છે અને આપ શ્રી અહીંયા પધાર્યા અને આપણા જે વાલા વિદ્યાર્થીઓ છે એમને સરસ બધાનું માર્ગદર્શન આપ્યું. વિદ્યાર્થી મિત્રો, સાહેબે જે પણ સમજૂતી આપી એ તમે તમારા મનમાં ઉતારી અને ધોરણ 10 માટે તન તોડ મહેનત આજથી જ ચાલુ કરી નાખો. આપણે તમને એટલી બધી સારી સુવિધા આપો કે જુઓ, ક્લાસના અંદર અમે તમને ભણાવો, સાથે સાથે તમને વિડીયોની સુવિધા પણ અમે ઉપલબ્ધ કરાવો આપણી એપ્લિકેશન દ્વારા. તો તમે આ દરેક વસ્તુને વારંવાર રિવિઝન કરતા રહો. હાલ તમારાથી ઘણો લોડ ન લેવાય તો દિવસનો કલાક 2 કલાક આપણા વિડીયો સોલ્વ કરશો, ઘરે જઈને થોડું થોડું વાંચશો, બહુ થઈ ગયું. અને બોર્ડની પરીક્ષાની એકદમ રિધમલી તૈયારી કરતા રહેજો. આજે આપણી એકેડેમીમાં જે ટેસ્ટનું આયોજન કર્યું હતું એનું જે માર્કિંગ છે એ ગ્રુપમાં તમારે આવી જશે અને આપણા રિધમલી લેક્ચર ચાલતા રહેશે. જુઓ, આપણું એક ટોપિક ચાલશે અને ટોપિક પછીનો ટેસ્ટ રહેશે, પછી ચેપ્ટર ચાલશે અને ચેપ્ટરનો ટેસ્ટ રહેશે. અઠવાડિયામાં જેટલું ચાલ્યું છે એનોય ટેસ્ટ રહેશે, મહિનામાં જેટલું ચાલશે એનોય ટેસ્ટ રહેશે. એટલે તમારું મને લેવલ ખબર પડશે. મેં તમને વિજ્ઞાનમાં જેટલા બી ટોપિક સમજાયા હતા એનામાંથી આજે ટેસ્ટ લીધો છે. હવે તમને કેટલું યાદ રહ્યું એ ટેસ્ટ ચેક કર્યા પછી મને ખબર પડશે. એટલે એના પછી મારે તમને કઈ રીતે સમજાવવા એની હું પૂર્વ તૈયારી કરી શકું. આ સાથે જ આજના આપણા લેક્ચરને વિરામ આપીએ છીએ. જય હિન્દ, જય ભારત.